તાલુકાના ફોટવા ગામેથી લીલા તાજા પંચરાવ લાકડા ભરેલ ટ્રક ઝડપાઈ। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ફોટવા ગામેથી પસાર થઈ રહેલો લીલા તાજા પંચરાવ લાકડા ભરેલો એક ટ્રક શહેરા વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। શહેરના વન વિભાગને મળેલી બાતમીના આધારે પરિક્ષેત્ર વન અધિકારી શ્રી આરવી પટેલના માર્ગદર્શન હેઠળ પાનમ રોડ તરફ જતા ફોટવા ગામ પાસે નાકાબંધી કરવામાં આવી હતી। આ દરમિયાન ટ્રક ઊભો રાખી તેમાં ભરેલ લાકડા અંગે પાસ પરમિટ માંગવામાં આવી હતી। ટ્રક ચાલક દ્વારા કોઈપણ પ્રકારની માન્ય પાસ પરમિટ રજૂ કરવામાં ન આવતા વન વિભાગના સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરી ટ્રકને અટકાવ્યો હતો। ઝડપાયેલા ટ્રકમાં લીલા અને તાજા પંચરાવ જાતના લાકડા મળી આવ્યા છે, જેની અંદાજિત કિંમત ₹4,50,000 છે। વન વિભાગે આ મુદ્દામાલને જપ્ત કરી અને આગળની તપાસ માટે શહેરા રેન્જ કમ્પાઉન્ડમાં મૂક્યો છે। આ કાર્યવાહી દરમિયાન શ્રી એસબી માલીવાડ, રાઉન્ડ ફોરેસ્ટર શહેરા, શ્રી કેઆર બારિયા, બીટ ગાર્ડ શેખપુર, શ્રી ડીએસ પેટેલિયા, કમ્પાર્ટમેન્ટ ગાર્ડ શેખપુર વન વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા। વન વિભાગ દ્વારા આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપનારા અને વહન કરનારા તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે તેમ વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। પંચમહાલ